નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। તો મિત્રો, હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિના તહેવારનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે આ દિવસે માતા પાર્વતી સાથે ભગવાન શિવના વિવાહ થયા હતા અને ભગવાન પ્રથમ વખત જ્યોતિષલિંગમાં અવતર્યા હતા। તેથી આ દિવસે ભગવાન શિવની ઉપાસ અને સાથે સાથે વ્રત કરવાની પણ વિધિ છે। આ દિવસે યોગ્ય રીતે પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે। આ ઉપરાંત ભગવાન ભોલેનાથની કૃપાથી તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે। આ દિવસ દરમિયાન પૂજા કરવાના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ। જો કે જાણકારીના અભાવના કારણે ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે ઘણા લોકો કેટલીક ભૂલો કરે છે, તો તે પૂજાનું ફળ મળતું નથી અને તેનું દુષ્ટ પરિણામ ભોગવવું પડે છે। તો આવો જાણીએ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને કઈ વસ્તુ અર્પણ ન કરવી જોઈએ અને વિડીયોના અંતે એક વિશેષ ઉપાય પણ જણાવીશું, જે તમારે મહાશિવરાત્રિના દિવસે અવશ્ય કરવાનો છે। તો મિત્રો, તે પહેલાં કૃપા કરીને આ વિડીયોને લાઈક કરી, શેર કરી અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, આ 3 મહત્ત્વના મંત્રો જણાવવા ખૂબ જ જરૂરી છે, જે આપણે આ વિડીયોમાં આગળ જાણવાના છીએ। તો મિત્રો, તમારા ભલા માટે આ વિડીયોને બિલકુલ પણ અધૂરો છોડીને ન જતા, કારણ કે અધૂરી માહિતીથી તમારી મનોકામના ક્યારે પૂર્ણ નહીં થઈ શકે। એટલા માટે વિડીયોને સાચી શ્રદ્ધાથી અંત સુધી જુઓ। તો મિત્રો, આ 3 ખાસ મંત્રો વિશે જાણીએ તે પહેલાં જાણીએ મહાશિવરાત્રિના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ। તો મિત્રો, ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવની પૂજા કરવાના સમયે ક્યારે પણ શિવલિંગની પરિક્રમા ન કરવી જોઈએ। આ વર્જિત માનવામાં આવે છે। શિવલિંગની પૂર્ણ પરિક્રમા કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે, તેનાથી દોષ લાગે છે, વ્યક્તિને જીવનમાં તમામ સમસ્યાનો સામનો કરવો પડે છે। તો મિત્રો, આ દિવસે શિવલિંગને ચઢાવવામાં આવેલ પ્રસાદ ન ખાવો જોઈએ। સામાન્ય રીતે આપણે દેવી દેવતાઓને ચઢાવવામાં આવતો પ્રસાદ ખાઈએ છીએ, પરંતુ શિવલિંગને ચઢાવવામાં આવતી વસ્તુને પ્રસાદના રૂપમાં ખાવાની ભૂલ બિલકુલ ન કરો। આ એક અગત્યનો મહત્વનો નિયમ છે। માનવામાં આવે છે કે આવો પ્રસાદ ખાવાથી દુર્ભાગ્ય અને બીમારી આમંત્રણ મળે છે। આ સિવાય શિવલિંગ પર ચઢાવવામાં આવેલા ધતુરા ખાવાને પણ ઝેર સમાન માનવામાં આવે છે। તો મિત્રો, મહાશિવરાત્રિ પર તમે વ્રત રાખો છો કે નથી રાખતા, પણ આ દિવસે ભૂલથી પણ કાતર કે બ્લેડ વગેરેનો ઉપયોગ ન કરો। આ સિવાય વાળ, દાઢી, મૂછ અને નખ કાપવાનું પણ ટાળો। આ દિવસે લસણ અને ડુંગળીનું સેવન પણ ન કરો। તો મિત્રો, કોઈ પણ પરિણીત મહિલાઓએ તેમજ કુંવારી મહિલાઓએ મહાશિવરાત્રિના દિવસે એકદમ સફેદ વસ્ત્રો ન પહેરવા જોઈએ, કારણ કે મિત્રો, સફેદ વસ્ત્રો છે અશુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો, જો કોઈ મહિલા એકદમ સફેદ વસ્ત્રો પહેરે છે તો તેને વિધવાનું પ્રતીક માનવામાં આવે છે। આથી આ વસ્તુ શુભ પર્વ ઉપર ન કરવી જોઈએ। તેની સાથે જ મિત્રો, મંગળસૂત્રનું પણ ઘણું વિશેષ મહત્વ છે। તેમજ મંગળસૂત્રમાં જો સોનું અને પિત્તળ ન હોય તો ચાલે છે, પણ એક પીળા દોડામાં કાળા મોતી અવશ્ય હોવા જોઈએ। મંગળસૂત્રમાં પીળો હિસ્સો છે એ માતાને સમર્પિત છે અને કાળો હિસ્સો છે એ ભગવાન શિવને સમર્પિત છે। મહાશિવરાત્રિના દિવસે કોઈ પણ પરિણીત મહિલાઓએ મંગળસૂત્ર અવશ્ય પહેરવું જોઈએ, અને જો તે આ ભૂલ કરે છે તો તેના સંબંધમાં દરાર આવી શકે છે। આટલા માટે એક પરિણીત મહિલાએ મહાશિવરાત્રિના દિવસે મંગળસૂત્ર અવશ્ય પહેરી રાખવું જોઈએ। તો મિત્રો, આ મહાશિવરાત્રિના પાવન પર્વ ઉપર જો કોઈ પરિણીત મહિલા છે આ વ્રત રહેવાની સાથે જો માથામાં સિંદૂર નથી લગાવતી તો તેને ઘોર પાપ લાગી શકે છે। જો કે મહાશિવરાત્રિના દિવસે જ નહીં, પણ મિત્રો, કોઈ પણ દિવસે સ્ત્રીનું માથું છે એ સિંદૂર વગર ક્યારે ન હોવું જોઈએ। અને જો મહાશિવરાત્રિના દિવસે જ એક પરિણીત સ્ત્રી આ ભૂલ કરે છે તો તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। આનાથી જ તેના પતિનું જીવન છે તે મુશ્કેલીમાં આવી શકે છે અને તમારા દાંપત્ય જીવનમાં પણ વાંધો આવી શકે છે। તો મિત્રો, મહાશિવરાત્રિનો દિવસ છે તે બહુ જ પવિત્ર હોય છે। આથી આ દિવસે
એક પતિ અને પત્નીએ બ્રહ્મચાર્યનું પાલન બહુ જ જરૂરી માનવામાં આવે છે અને જો તે આ ભૂલ કરે છે તો પતિ પત્નીના દાંપત્ય જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે અને આ ભૂલથી પણ ઘરમાં ગરીબીનો નાશ થઈ શકે છે. તો મિત્રો હવે જાણીએ તે 3 ખાસ મંત્રો વિશે. તો મિત્રો એવું માનવામાં આવે છે કે આ કારણોસર આજે પણ ભક્તો પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે આ 3 મંત્રો બોલી પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે. તમારા વિચારો કહેવા માટે કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે. ચાલો જાણીએ. તો મિત્રો સૌ પ્રથમ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. આ પછી નંદીજીને પાણી, ફૂલ અને દૂધ અર્પણ કરો. હવે ધૂપ અને દીવો પ્રગટાવો અને મહાદેવની આરતી કરો. તો મિત્રો મંત્રો બોલતી વખતે ધ્યાન રાખો કે બીજું કોઈ તમારી વાત ન સાંભળે. તમારા મંત્રો એટલા ધીમેથી કહો કે તમારી નજીક ઊભેલી વ્યક્તિને પણ તેના વિશે ખબર ન પડે. તો મિત્રો મંત્રો બોલતા સમયે તમારા હોઠને તમારે બંને હાથથી ઢાંકી દો, જેથી વાત કહેતી વખતે અન્ય કોઈ તમને જોઈ ન શકે. મિત્રો કોઈને નુકસાન પહોંચાડવાની કે કોઈનું ખોટું કરવાની ઈચ્છા રાખશો નહીં, જેના કારણે તમારી જે મનોકામના છે એ ભગવાન શિવ સુધી પહોંચી જાય. તો મિત્રો શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ મંત્રો બોલતા પહેલા સૌથી પહેલા ઓમ શબ્દનો ઉચ્ચાર કરવો જોઈએ. ત્યારબાદ જ પોતાની મનોકામના કહેવી જોઈએ, કારણ કે મિત્રો હિન્દુ ધર્મમાં ઓમનું વિશેષ મહત્વ છે. મોટા ભાગના મંત્રો ઓમ શબ્દથી શરૂ થાય છે. ઓમ શબ્દને સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે. સાથે જ ઓમનું ઉચ્ચારણ કરવાથી આસપાસ સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે. તેથી જ મિત્રો મંત્ર બોલતા પહેલા ઓમ શબ્દનો જાપ કરો એવું માનવામાં આવે છે. આમ કરવાથી તમારી મનોકામના ભગવાન શિવ સુધી ઝડપથી પહોંચે છે. તો મિત્રો હવે પછીનો બીજો શબ્દ જાણીએ. તો મિત્રો આ મંત્રનો જાપ સાચા હૃદય અને ભક્તિથી કરવામાં આવે તો તમારી ઈચ્છાઓ પૂર્ણ થવામાં લાંબો સમય લાગશે નહીં. જીવનમાં ઈચ્છિત પરિણામો મેળવવા માટે મહાશિવરાત્રિના દિવસે આ મંત્ર સૌથી પહેલાં બોલવો જોઈએ. તો મિત્રો તે મંત્ર છે શ્રી શિવાય નમસ્તુ ભયમ. તો મિત્રો હવે ત્રીજો શબ્દ વિશે જાણીએ. તો મિત્રો આ મંત્ર પણ બહુ જ સરળ છે. તમે મહાશિવરાત્રિના દિવસે શિવ મંદિરમાં જાઓ ત્યારે સૌપ્રથમ ભગવાનને નમસ્કાર કરી તમારી મનોકામના છે તે જણાવ્યા પહેલાં આ મંત્ર બોલી જવાનો છે. મિત્રો આ સરળ મંત્ર મુજબ ઓમ નમઃ શિવાય. મિત્રો આ 3 શબ્દો કે મંત્રો બોલ્યા પછી તમારે તમારી મનોકામના છે એ મહાદેવજીને જણાવવાની છે. એટલે કે મિત્રો તમે આ 3 મંત્રો અથવા તો તેમાંથી કોઈ પણ એક મંત્ર બોલી શકો છો. તેમાં કોઈ મુશ્કેલી નથી, પરંતુ યાદ રાખજો તમારે આ 3 શબ્દો કે મંત્રો આમાંથી કોઈ પણ એક મંત્ર અવશ્ય બોલવાનો છે, જે તમને સરળ લાગે અથવા યાદ રહી શકે. તો મિત્રો આ રીતે મંત્ર ઉચ્ચાર કર્યા પછી તમે મહાદેવજીને તમારી કોઈ પણ મનોકામના જણાવશો તો તમારી મનોકામના બહુ જલ્દી 100% સંપૂર્ણ થઈ જશે. તો મિત્રો હવે જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે કઈ કઈ વસ્તુઓ શિવલિંગ પર ભૂલથી પણ ન ચઢાવવી જોઈએ. સાથે જ મહાશિવરાત્રિના એક વિશેષ ઉપાય પણ જાણીશું, જે તમારે અવશ્ય કરવો જોઈએ. તેથી વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા. નંબર 1, ભગવાન શિવને બેલપત્ર ખૂબ જ પ્રિય છે. તો મિત્રો મહાશિવરાત્રિના દિવસે કોઈ પણ ભક્ત જે શિવલિંગ પર બેલપત્ર ચઢાવે છે, ભગવાન ભોલેનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. પરંતુ બેલપત્ર અર્પણ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે શિવલિંગ પર ક્યારે ફાટેલું કે તૂટેલું બેલપત્ર ન ચઢાવો. આવું કરવાથી ભગવાન શંકર તમારાથી નારાજ થઈ શકે છે. તેથી શિવલિંગ પર અખંડ 3 પાંદડાવાળા બેલપત્ર ચઢાવો. આમ કરવાથી તમારી જે પણ ઈચ્છા હશે તે જલ્દી પૂર્ણ થશે. નંબર 2, તો મિત્રો લાલ કપડાં હનુમાનજી સાથે સંબંધિત માનવામાં આવે છે, પરંતુ ભગવાન શંકરની પૂજામાં લાલ રંગના ફૂલો અને સિંદૂર પણ ચઢાવવામાં આવતા નથી. ભગવાન ભોલેનાથને સફેદ રંગ પસંદ છે, એટલા માટે ધ્યાન રાખો કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજામાં લાલ રંગના કપડાનો ઉપયોગ ક્યારે ન કરવો જોઈએ, અન્યથા તમારે અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. નંબર 3, તો મિત્રો શિવલિંગ પર દૂધ ચઢાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે.
એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શિવે હલાહલ પીધું ત્યારે દેવી દેવતાઓએ તેમને ઝેરની ગરમીને ઠંડુ કરવા માટે દૂધ આપ્યું અને હવે તેને દૂધથી સ્નાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ શિવલિંગ પર દૂધ ચઢાવવાની પરંપરા સ્થપાઈ. પરંતુ ઉકાળેલું દૂધ કે દૂધમાં પાણી ભેળવીને શિવલિંગને ક્યારે પણ અર્પણ ન કરવું જોઈએ, તેમજ ક્યારે પણ શિવલિંગને પેકેટ દૂધ ન ચઢાવવું જોઈએ. નંબર 4. તો મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને પૂજા વિધિમાં તુલસીના પાન ચઢાવવાની પરંપરા છે. ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ અને હનુમાનજીની પૂજા તુલસી દળ વિના પૂર્ણ માનવામાં આવતી નથી, પરંતુ ભગવાન શિવની પૂજામાં તુલસી દળનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવે તુલસીના પતિ જલંધર રાક્ષસનો વધ કર્યો હતો, જેથી તેણે પોતે ભગવાન શિવને અલૌકિક અને દેવી ગુણધર્મોવાળા તેમના પાંદડાઓથી વર્જિત કર્યા હતા. તેથી ભગવાન શિવને તુલસીની દળ ચઢાવવામાં આવતી નથી. નંબર 5. તો મિત્રો, શિવલિંગ પર કેતકીનું ફૂલ ચઢાવવું વર્જિત માનવામાં આવે છે. શિવપુરાણની કથા અનુસાર કેતકી ફૂલ બ્રહ્માજી તેમના જૂઠાણામાં સાથ આપ્યો હતો, તેનાથી નારાજ થઈને ભગવાન ભોલેનાથે કેતકીના ફૂલને શ્રાપ આપ્યો અને કહ્યું કે કેતકી ફૂલ ક્યારે શિવલિંગ પર ચઢાવવામાં આવશે નહીં. આ શ્રાપના કારણે શિવને કેતકીનું ફૂલ ચઢાવવું અશુભ માનવામાં આવે છે. નંબર 6. તો મિત્રો, ભગવાન શિવને ક્યારે હળદર ન ચઢાવવી જોઈએ, કારણ કે હળદરને સ્ત્રીઓ સાથે સંબંધિત માનવામાં આવે છે અને શિવલિંગ પર પુરુષનું પ્રતીક છે. આવી સ્થિતિમાં ભગવાન શિવની પૂજામાં હળદરનો ઉપયોગ કરવાથી પૂજાનું ફળ મળતું નથી. આ કારણથી શિવલિંગ પર હળદર ચઢાવવામાં આવતી નથી. એવું માનવામાં આવે છે કે હળદરના ગરમ સદભાવના કારણે તેને શિવલિંગ પર ચઢાવવું વર્જિત માનવામાં આવે છે. તેથી બેલપત્ર, ગંગાજળ, ચંદન અને કાચું દૂધ જેવી ઠંડી વસ્તુઓ શિવલિંગ પર ચઢાવવામાં આવે છે. નંબર 7. તો મિત્રો, ભગવાન શિવને નાળિયેર ચઢાવવામાં આવે છે, પરંતુ ભગવાન શિવને ક્યારે નાળિયેર પાણીથી અભિષેક કરવામાં આવતો નથી. એવું કહેવાય છે કે આવું કરવાથી ભગવાન શિવ ક્રોધિત થાય છે અને તેની સાથે ધનનું નુકસાન પણ થાય છે. નંબર 8. તો મિત્રો, ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ ક્યારે થતો નથી. એવું માનવામાં આવે છે કે શંખાચૂર રાક્ષસ અત્યાચારી દેવતાઓ પરેશાન થઈ ગયા હતા અને ભગવાન શંકરે શંખાચૂરનો વધ કર્યો હતો, જે બાદ તેનું શરીર બળીને રાખ થઈ ગયું હતું. ભગવાન શિવે શંખચૂરનો વધ કર્યો હતો, તેથી રાખમાં શંખનો જન્મ થયો હતો. તેથી શંખમાંથી ભગવાન શિવને ક્યારેય જળ ચઢાવવામાં આવતું નથી. નંબર 9. તો મિત્રો, ઘણા લોકો પાણી અથવા દૂધ ચઢાવતી વખતે તેમાં કાળા તળ મિક્સ કરે છે અને તે ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે. મિત્રો, ગડકી નદીમાંથી શાલિગ્રામ ઉત્પત્તિ હોવાનું માનવામાં આવે છે અને તેથી જ કાળા તલ ફક્ત શનિદેવ અને વિષ્ણુને જ અર્પણ કરવામાં આવે છે. તેથી ભગવાન શિવને તલ ચઢાવવામાં આવતા નથી. નંબર 10. તો મિત્રો, પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનની મનોકામના કરવા માટે તેમના કપાળ પર સિંદૂર લગાવે છે અને ભગવાનને પણ અર્પણ કરે છે. પરંતુ શિવ સહકારક છે અને આ જ કારણ છે કે સિંદૂર લગાવીને ભગવાન શિવની સેવા કરવી અશુભ માનવામાં આવે છે. તો મિત્રો, જો તમે અહીંયા સુધી વિડીયો જોઈ રહ્યા છો તો તમારા માટે મહાશિવરાત્રિનો એક વિશેષ ઉપાય છે જે તમારે અવશ્ય કરવાનો છે, કારણ કે આ ઉપાયથી સંપૂર્ણ શિવ પરિવારના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. તો મિત્રો, આપણે સૌપ્રથમ જેની પૂજા કરીએ છીએ તે ભગવાન ગણેશ છે. સાથે તમને જણાવી દઈએ કે લીલી એલચીનો ઉપયોગ કરીને તમે જે પણ ઉપાય કરો છો તો તેનાથી તમને ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરો છો, કારણ કે દેવી લક્ષ્મી લીલી ઇલાયચી ખૂબ જ પ્રિય છે, જ્યારે લવિંગ એ શિવ અને શક્તિનું સ્વરૂપ છે. તો મિત્રો, મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે 5 લીલી ઇલાયચી લેવાની છે, જે ક્યાંથી પણ તૂટેલી ન હોવી જોઈએ, એટલે કે ખંડિત ન હોવી જોઈએ. હવે તમારે 5 લવિંગ લેવાના છે, તે પણ તૂટેલા ન હોવા જોઈએ.
હવે તમારે માટીનો એક દીવો લેવાનો છે. હવે આ દીવાની અંદર તમારે 5 ઇલાયચી, 5 આખા લવિંગ નાખવાના છે અને તેની ઉપર તમારે થોડું દેશી ઘી નાખવાનું છે. અને જો દેશી ઘી ન હોય તો કોઈ વાંધો નથી, તેના ઉપર કપૂરના 2 ટુકડા રાખવાના છે. તો મિત્રો તમે હવે તમારા ઘરના મંદિર સામે બેસી જાઓ. હવે સૌથી પહેલાં ભગવાન ગણેશનું ધ્યાન કરવાનું છે, કારણ કે પ્રથમ પૂજનીય ભગવાન ગણેશ છે અને તેમની પૂજા સૌથી પહેલાં કરવામાં આવે છે. હવે ભગવાન ગણેશને પ્રાર્થના કરો કે જો મારા પર તમારી કૃપા હશે, મારા જીવનના તમામ દુઃખ અને સમસ્યા દૂર થઈ જશે. દરેક વિઘ્નો તમે દૂર કરી દેશો. તમે વિઘ્નહર્તા ગણેશ છો. હવે પ્રાર્થના કર્યા પછી તમે તમારા ઘર મંદિરમાં આ 5 લીલી ઇલાયચી અને 5 લવિંગ બાળીને ધૂપ કરી નાખો. માતા લક્ષ્મીનું પૂજન કરો, ભગવાન ગણેશની પૂજા કરો, મહાદેવજી અને દેવી પાર્વતીનું ધ્યાન કરો અને તમારા પરિવારના મંદિરમાં એલચી અને લવિંગનો ધુમાડો યોગ્ય રીતે કરવો પડશે. આ ઉપાય કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થઈ જશે, કારણ કે મહાશિવરાત્રિનો દિવસ બુધવારના દિવસે છે અને ભગવાન ગણેશને આ દિવસ ખૂબ જ પ્રિય છે. સાથે જ આ દિવસે માતા પાર્વતી અને ભગવાન મહાદેવજી પૃથ્વી પર હોય છે અને તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને ભગવાન ગણેશ તેમને આશીર્વાદ આપે છે. તેથી મહાશિવરાત્રિના દિવસે આ ઉપાય જરૂરથી કરજો. તો મિત્રો, વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. તો મિત્રો, ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો, કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારી અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી રહેશે નહીં. તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.